મારા ઘરવાળાનું છે ને એ સપનું હતું કે હું છે ને એક દિનના સમયે ડૉક્ટર બનું અને મારા ઘરવાળાનું સપનું છે ને આજ પૂરું થઈ ગયું ને આજ હું ડૉક્ટરે બની ગઈ. હવે છે ને હું મારા ઘરવાળો છે ને આ ગામમાં એક મોટું જબરું હોસ્પિટલ બનાવું છું. પછી છે ને અમારા બેને ઉપાધિને એમ છે ને સુખીથી રીસ ના જલ્દી જઈને ઘરે જાય મારા ઘરવાળાને કહું કે હું ડૉક્ટર બની ગઈ. મારી બાયડીની ફોન તો આવ્યો તો એ કે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ કીધું ને કેટલાય ખર્ચા કર્યા. જો નોકરી બોકરી લાગી જઈ હોય ને તો મારા ભાઈ ખુલી ગયા, કામ થઈ જવાનું છે. ડૉક્ટરના લુગડા પહેર્યા છે, ડૉક્ટરની લાગી હોય તો કામ થઈ જશે. એટલે તમે બહાર કેમ ઊભા છો? તારી વાતે તારો ફોન આવ્યો ને તેરુંનું હક નહોતું પડતું એટલે હે ને બહાર ઊભો તો. એ હું છે ને ડૉક્ટર બની ગઈ. તમારું સપનું હતું ને કીધું તે પૂરું થઈ ગયું. ઘણા ખર્ચા કર્યા, ઘણા ડૉક્ટરની નોકરી બની ગઈ, સારું કર્યું. આમ તો ઘરમાં નહીં જાઉં, હા પેલા ગામમાં ગામના ને બધાને દેખાડવાનું છે કે મારી બાયડીને છે ને ડૉક્ટરની નોકરી મળી ગઈ. સારું કર્યું. મહણી આમ જશે આ ઝાડા ન થતા હોય સારું છે. મને તો હાવ લોસ કરી નાખ્યો. આ બે દિવસ કાંઈ ખાધું નથી. હે ટપુ કાકા, એ હાય બટા લે તમને પછી હરખું આવ્યું કે નહીં? એ બટા હવે શું કરું, લગભગ હું નહીં જીવું હવે. હા નથી બટા હરખું આવતો ને તારા સિવાય ગામમાં કોણ મારી ખબર લેવા આવે છે? હા એ વાત તમારી સાચી. પાડોશી પાછો હું નો હું. ગામના કેટલા બધા માણસો છે બોલ. હું ક્યાં જ્યાં કોઈક માંદું પડ્યું હોય ને હું ત્યાં પેલા પૂગું છું. અહીંયા કોઈ મારી દેખભાલ કરવા નથી આવતું બોલ. સાચી વાત ટપુ કાકા. અરે બાપ રે, એ ગુંજાર્યું આ તો બધું બધું. બટા હે મારા પેટમાં કાંઈ છે ને ગેસ સિવાય. હું તો ગેસ સડે છે મને તો હવે. હે ટપુ કાકા હું શું કરું? જો હું હે ગામમાં જાઉં છું, ડોક્ટર ના કોક પાસે નંબર હોય ને તો ડોક્ટર ને જ લેતો આવું, સમજાણું? હા ગાય લેતો હોય ને સરપંચ ને લેતો આવું. લગભગ હું નહીં જીવું હવે. ટપુ કાકા લગભગ નહીં રે બાપ ના બસ. શું કરું, ગામમાં પાછું કોઈ ડોક્ટર છે નહીં. મારું દીકરું હવે શું કરવું? સરપંચ ને બોલાવી લઉં. હા સરપંચ જી કરે સાચી વાત ને ગાય હું પાડું છીએ. લે હા ભાઈ મગન, ભાઈ મગન સરપંચ ને બાર્યા કે નહીં? સરપંચ ને નક્કી કરના હે ના. આમ તો હું શું કહું છું, હવે ગામમાં કાંઈ પણ હોય તો મને કહેવાનું હા બસ. એ પણ આમ જો એ બધું જવા દે. ડોક્ટર ના નંબર છે કે નથી? કયા ડોક્ટર? ગમે કોઈ બહાર ગામના છે કે નહીં? ના પણ શું શું ઈ કે ને તારા બાપુલા ટપુ કાકા નહીં રે જીવે એમ નથી, પૂરું થઈ જાય એમ છે. ખોડા પણ ડોક્ટર ક્યાં ગોતવાની જરૂર છે? મારી બાયડીને આજે ડોક્ટરની નોકરી. હે અને સમજો ગામમાં ઈ જ કહેવા નીકળ્યો હતો. તે તમારી માને તો ગામની સેવા કરો નહીં પેલા. જાવ ટપુ કાકા પાસે નહીં રે તમારા બાપ. એ પણ મારી વાત તો સાંભળો. એ વાત કાંઈ નહીં સાંભળવી. તમારા બાપ ટપુ કાકા દેખે જ નહીં. તમે આ જટ જાઓ, હું હને સરપંચ ને બોલાવતો આવું. એ પણ હાલને તું ઈ મારી નીકળ. જાઓ જટ લાય સરપંચ મારે જવા. એ ભગવાન મને આવો હેરાન ન કરી. તું લઈ લે મને, અધર લઈ લે. હમણાં મારા શ્વાસ બંધ કરી દે. ટપુ કાકા એ મારા શ્વાસ બંધ કરી દે, શ્વાસ બંધ કરી દે. એમ ન કરો, બંધ થઈ જાય છે. હાચું કા એ બટા તું આવ્યો મારી ખબર લેવા? ખબર લેવા નહીં, ડોક્ટર જ સમજો. મારી બાયડી ડોક્ટર જ બની જાય છે. તમને થાય છે શું ઈ કહો? એ મને ઝાડા થઈ ગયા છે. મારા પેટમાં ગેસ સિવાય કઈ અનાજનો દાણો નથી. ફરો હું તા એ ઓર્ગેનિક સર. એ પણ મારી વાત તો એ વાત ની ખબર ઓર્ગેનિક સર કોઈ નહીં. ફરો ના ખાયા ના સારું નાખજો. એ કોયલામાં બધું કપલેટ એટલે એમ જો ગામના બધા પછી તને જ બોલાવે. બીવતા નહીં હો. આવડું મોટું હાલો માં
જોઈને તો મને બીક લાગે છે હો. આવડું મોટું અલીસર તમારી માને આવડું મોટું અલીસર મરાય એ આની સર છે ને કઈ માણસનું નતું, આ કૂતરાનું હતું. એટલે મગના મને શું થાય છે આમ કેમ કરો છો? તે હું તમને ક્યારની કહેતી હતી, તમે મારું છેડે માન્યા જ નહીં. એ હું કઈ માણસની ડોક્ટર ના બની, કૂતરાની ડોક્ટર બની છું. કેવાય? હા, અને આ કૂતરાનું અણીસર મારી દીધું તો માર પાસે નતું, શું કરું? તમારી માને મને કુદાનો અલીસર માર્યું મગના મને કઈક થાય તારું લે, આવું શું થાય? તમારી મને ઉભી ના જો મારો બેટાનો મારા મેચ નથી એટલે કાઈ ને નકર તને મારીને ધોરાવીને મારે